અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો। 4 અરજીઓનો સુખદ નિકાલ। રાજ્ય સરકારના લોકાભિમુખ શાસન અભિગમને સાર્થક કરવા અને નાગરિકોના પડતર પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી નિરાકરણ માટે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત સ્ટેટ વાઇડ અટેન્શન ઓન ગ્રાઇવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં રજૂ થયેલા પ્રશ્નો પૈકી 4 જેટલી અરજીઓનો સકારાત્મક નિકાલ કરી અરજદારોને રાહત આપવામાં આવી હતી। જનસુખાકારી માટે વહીવટીતંત્રની પહેલ રાજ્યભરમાં પ્રજાના પાયાના પ્રશ્નો અને ફરિયાદોના નિવારણ માટે જનસુખાકારીના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે મામલતદાર કિરણસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં માસિક સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા સામાન્ય જનતાની કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમના પ્રશ્નોનું યોગ્ય મંચ પર નિરાકરણ આવે તેવો ઉમદા હેતુ આ પાછળ રહેલો છે। આજના કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગોને લગતી અરજીઓ રજૂ કરવામાં આવી હતી। મામલતદાર કિરણસિંહ રાજપૂતે અરજદારોની રજૂઆતોને વ્યક્તિગત રીતે સાંભળી હતી અને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી 4 જેટલા પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ લાવવામાં આવ્યું હતું। લાંબા સમયથી પડતર પ્રશ્નોનો ઉકેલ આવતા અરજદારોએ પણ સંતોષ વ્યક્ત કર્યો હતો। અધિકારીઓની ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં મામલતદાર કચેરીના વિવિધ વિભાગના નાયબ મામલતદારો, તલાટીઓ તેમજ વહીવટી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। કાર્યક્રમમાં પારદર્શિતા જળવાય અને અરજદારના પ્રશ્નના કાયદાકીય મર્યાદામાં રહીને શ્રેષ્ઠ ઉકેલ આવે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ પ્રસંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે લોકોના પ્રશ્નોનું ત્વરિત નિવારણ લાવવું એ અમારી પ્રાથમિકતા છે। આજે યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં 4 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં પણ જનતાની સમસ્યાઓ માટે તંત્ર કાર્યરત રહેશે। ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગતનો કાર્યક્રમ અમલમાં મૂકેલ છે। આ કાર્યક્રમ માટે જે પ્રશ્નો હોય તેની રજૂઆત તારીખ 1 થી 10 સુધીમાં ઓનલાઈન કરવાની હોય છે। એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં તાલુકા સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો। તેમાં કુલ 4 અરજી મળેલ હતી, જે પૈકી 4 જણનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે। વધુમાં આપના માધ્યમથી જણાવું છું કે દર માસે 1 થી 10 તારીખમાં સ્વાગત ઓનલાઈન પોર્ટલમાં આપની રજૂઆત મોકલવાથી આપના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવે છે।